હાય ફ્રેન્ડ્સ, આજે આપણે આલુ સમોસાની રેસીપી જોવાના છે. આલુ મટર ગાજર વગેરે મિક્સ કરીને બનાવેલા છે. ફ્રેન્ડ્સ, બહુ જ વધારે ટેસ્ટી બને છે. આ રેસીપી મારા ભાભી પાસેથી મેં શીખેલી છે. એમણે બનાવેલા અને ખૂબ જ સરસ લાગ્યા ટેસ્ટમાં, એટલે સૌ કોઈ એમને રેસીપી પૂછેલી. અને તમે જો આ રીતે બનાવશો ને તો સૌ કોઈ તમને પણ પૂછશે કે કઈ રીતે બનાવ્યા, ખૂબ સરસ લાગે છે. તો ચાલો આ રેસીપી જોઈ લઈએ. તો એના માટે અહીં મેં 3 ગાજરને આ રીતે ચોપડમાં ચોપ કરીને લીધેલા છે અને એનું પાણી બાળી લીધેલું છે. એટલે કે એક કઢાઈમાં બિલકુલ તેલ કે કશું જ ઉમેર્યા વિના એને એડ કરીને 3-1 મિનિટ જેવું આપણે રોસ્ટ કરી લેવાનું, જેથી એનું બધું પાણી બળી જાય. અને અહીં મેં મટર લીધેલા છે. તો મેં 1 કપ જેટલા મટરને સરસ રીતે પાણીમાં ઉબાડેલા 5 થી 7 મિનિટ સુધી ઉકાળેલા અને પછી નીતારીને એનું પણ પાણી બાળી લીધેલું છે. અને એ જ રીતે 1 કેપ્સિકમને સરસ રીતે આખું જ ધોઈ લીધેલું અને આ રીતે નાનું નાનું ચોપ કરીને લીધેલું છે. એનું પણ પાણીને બાળી લીધેલું છે. તે પ્રોસેસ મેં બતાવી નથી, ફક્ત તમને જણાવી દીધી છે. તો આ જ કઢાઈ હું તમને બતાવી રહેલી છું. એ સ્ટીલની કઢાઈમાં જ મેં આ બધી વસ્તુને સરસ રીતે એનું પાણી બળી જાય એ રીતે સૂકવી લીધી. ટૂંકમાં એમાંથી પાણી ઓછું હોય એટલે લોંગ ટાઈમ સુધી આપણે આ રેસીપીને સ્ટોર કરી શકીએ. તો આવાવાળા રમઝાન માસમાં આ એક આઈડિયલ રેસીપી છે. તમે એને બનાવીને ડીપ ફ્રીઝમાં 15 થી 20 દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકશો. અહીં મેં 1.25 થી 1.5 કિલો જેવા બટેટા છે અંદાજિત, અને એને સરસ રીતે બાફી લીધેલા. અને પછી એને આ રીતે અમુકને મેં નાના નાના ટુકડા કરી લીધેલા છે આ રીતના, અને થોડા મેં હાથેથી મેશ પણ કરી લીધેલા છે. તો બધા મેશ નહીં કરી લેવાના, નહીંતર હાવ મેશવાળા ખાવામાં સારા નહીં લાગતા હોતા, બરાબર. તો આ રીતે મેં રેડી કરેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે જે મટર ગાજર અને કેપ્સિકમ જેનું પાણી આપણે રોસ્ટ કરીને સૂકવેલું છે એ બધી વસ્તુ એમાં એડ કરી દઈશું, બટેટામાં બાફેલા, બરાબર. અને હવે આપણે એમાં એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીને એડ કરીશું, જેનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે, ઇન્હેન્સ થઈ જતો હોય છે. તો અહીં મેં એક વઘાડિયું લીધેલું છે. તમે કોઈ નાની વાટકી પણ લઈ શકો છો અથવા કઢાઈ લઈ શકો છો. એમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું, અથવા 2 પડી જેટલું મેં તેલ એડ કર્યું છે. એમાં હિંગ એડ કરીશું, જે પચવામાં સરળ બનાવે છે. 1 મોટી ચમચી જેટલી રાઈ એડ કરેલી છે. રાઈ ફૂટવા લાગે એટલે 1 મોટી ચમચી વરિયાળી એડ કરેલી છે. અને 7 થી 8 લીલા મરચાં, 2 મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે. અને 15 થી 20 મીઠા લીમડાના પાન અથવા કઢી લીમડીના પાન સરસ રીતે ધોઈ અને કાપીને એડ કરેલા છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. હવે આપણે એમાં કેટલાક બીજા મસાલા કરીશું. તો એમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર મેં એડ કરેલો છે, જે ઓપ્શનલ છે, પણ એનો ટેસ્ટ સારો લાગતો હોય છે. તો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો, નહીંતર પછી તમે જીરું એડ કરશો તો બી વાંધો નહીં, ગરમ તેલ છે એટલે શેકાઈ જશે. હવે આ બધો મસાલો આપણે બટેટાવાળા મિશ્રણમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું. તો બટેટા બાફવામાં પણ મેં મીઠું નાખેલું છે, એટલે અહીં મેં 1 ચમચી જેટલું અત્યારે મીઠું નાખ્યું છે. પાછળથી જરૂર લાગશે તો ટેસ્ટ કરીને એડ કરી દઈશ, બરાબર. અને એમાં ધાણાનો પાવડર એડ કરી દેલી છું. ફ્રેન્ડ્સ, મેં લીલા ધાણાનો પાવડર આખું વરસ સ્ટોર કરી શકાય એની રેસીપી ચેનલ પર મૂકેલી છે, તમે જોઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઉં છું. જો તમારી પાસે ના હોય તો બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. લીલા ધાણા ફ્રેશ તમે ધોઈ કાપી અને એને અહીં એડ કરી શકો છો. પાવડર એડ કરવાથી આ જે મિશ્રણના બટાકા બનશે ને એ 1 મહિના સુધી બિલકુલ નહીં બગડે, કારણ કે એમાં ભેજનું પ્રમાણ છે નહીં, બરાબર. હવે મેં કઢાઈને ગેસ પર મૂકી દીધેલી છે અને મીડિયમ ફ્લેમ પર આ રીતે મિશ્ર કરતા જઈને આપણે સહેજ શેકી લઈશું. તો 5-1 મિનિટ સુધી આપણે આ રીતે મિશ્ર કરતા જઈને શેકી લઈશું. તો ફ્રેન્ડ્સ, આનાથી શું થશે કે બધા મસાલા સરસ બટેટા ઉપર કોટ થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સારો લાગશે. અને આ જ પોઈન્ટ પર આપણે થોડુંક બટેટાને દબાવી પણ દઈશું, તો થોડાક સમોસાના પડમાં ભરવા માટે યોગ્ય બની જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે મેં 5-1 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લીધેલું અને થોડું હલકા હાથે આ રીતે પ્રેસ પણ કરી લીધેલું, જેથી કોઈ બહુ મોટા ટુકડા ન રહી જાય. ટેસ્ટ કર્યું તો મને મીઠું થોડુંક ઓછું લાગ્યું એટલે એડ કર્યું, અને મને તીખાશ ન લાગી, કારણ કે મારા મરચાં લગભગ ફિક્કા હશે, અને એટલા માટે મેં 2 ચમચી જેટલી મરચાંની અધકચરી જે મેં વાટીને પેસ્ટ રાખું છું ફ્રીજમાં, એ મેં 2 ચમચી એડ કરી દીધી. અને પરફેક્ટ એવો એનો ટેસ્ટ હવે થઈ ગયેલો છે. તો મેં ટેસ્ટ કરી લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આ પોઈન્ટ પર તમે જરૂરથી ટેસ્ટ કરી લેજો
કે જેથી તમને કંઈક ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો, બરાબર. તો જુઓ આપણો મસાલો કેટલો કલરફુલ લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો લાગે છે કે નહીં? અને સમોસા બહુ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. ખરેખર તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં કહેજો, તમારી સિટી અને તમારા નામ સાથે મને કહેજો, ઓકે. અહીં મેં 2 ચમચી જેટલા મેદો લીધેલો છે અને હવે થોડુંક પાણી નાખી અને આપણે એમાંથી લઈ એટલે કે સ્લરી બનાવી લઈશું. આજે હું તૈયાર પડનો ઉપયોગ કરીને સમોસા બનાવી રહેલી છું. તો ફ્રેન્ડ્સ, તૈયાર પડ હવે બહુ ઇઝીલી મળી જતા હોય છે અને ફ્રેશ મળતા હોય છે, તો તમે ઘરે પણ બનાવી શકો, નો ડાઉટ. પણ જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો આ રીતે રેડી પણ તમે યુઝ કરી શકો છો, એનું રિઝલ્ટ પણ સારું છે. આ રીતના એક કોટનના દુપટ્ટામાં મેં મૂકી દીધેલા છે જેથી સુકાઈ ન જાય, પાછળથી ફાટે ન. અને આ રીતે ભરીશું તો જુઓ, એક ફોલ્ડ અને આ રીતે બીજું ફોલ્ડ, એ રીતે 2 ફોલ્ડ કરીને એક કોન જેવો શેપ કરી દેવાનો. એમાં 1 ચમચી જેટલું મિશ્રણ એડ કરીશું. હલકા હાથે દબાવી અને આ રીતે સમોસાનો શેપ આપી દઈશું અને આ રીતે બચેલી જગ્યામાં આપણે લોહી લગાવી દઈશું, એટલે કે સ્લરી લગાવી દઈશું, બરાબર. અને આ રીતે આપણે બધા જ સમોસા બનાવીને તૈયાર કરી દઈશું. તો શાંતિથી બેસીને હું બધા જ સમોસા ભરી દઉં છું અને પછી તમને બતાવું છું. તો જુઓ, લગભગ 100થી ઉપર સમોસા બનેલા. મેં ગણેલા નથી, અંદાજિત તમને કહું છું. અને લગભગ 1 કલાકથી વધારે મને સમય લાગી ગયેલો. અને આ મેં તમને ખાલી નમૂના માટે થોડાક ફ્રાય કરીને બતાવું છું. બાકી મેં રમઝાન માટે સ્ટોર કરવા માટે એ સમોસા બનાવેલા છે. તો ફ્રેન્ડ્સ, આગળથી આ રીતે આપણે બનાવીને સ્ટોર કરી લઈએ ને તો રમઝાનમાં આપણે ઇબાદત કરી શકીએ. વર્કિંગ વુમન હોય એના માટે બહુ સરળ બની જાય. હું પોતે પણ એક વર્કિંગ વુમન છું. તો આપણા બાળકોને ઘરનું જ જો ખવડાવવું હોય તો અગાઉથી આપણે થોડીક એક પ્રિપેરેશન કરવી પડે, થોડી ઇબાદતનો સમય આપણને મળી રહે. તો આવાવાળી રમઝાનમાં તમે આ રીતે જરૂરથી સમોસા બનાવજો. અને ફ્રેન્ડ્સ, જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને બહુ જ ગમશે. અને આ રેસીપી જો તમારે સમોસા સ્ટોર ના કરવાના હોય તો તમે કેપ્સિકમ, ગાજર વગેરેનું પાણી નહીં બાળો તો પણ ચાલશે. પણ લાંબા સમય સુધી જો તમારે સ્ટોર કરવા હોય તો એનું પાણી ડ્રાય કરીને જ પછી તમે એને યુઝ કરજો, ઓકે. આજે આપણે ચિકન સ્ટીક બોટીની રેસીપી જોવાના છે. બહુ જ સરળ છે. કોઈપણ પ્રકારની મેદાની કે એગની સ્લરીનું કોટિંગ કરવાની જરૂર નહીં પડે અને બહુ જ સરળ પદ્ધતિથી આપણે આ ચિકન સ્ટીક બોટી બનાવીને તૈયાર કરીશું, જે ઇફ્તાર રેસીપી માટે પરફેક્ટ છે. જે પણ ખાશે તમારી તારીફ કરશે. તો તમને રેસીપી ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીં મેં 500 ગ્રામ જેટલી ચિકનને સરસ રીતે ધોઈ અને આ રીતની નાની નાની બોટી કાપી લીધેલી છે એની. તો આ રીતની નાની નાની બોટીમાં એનું કટિંગ આપણે કરવાનું છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને 1.5 ચમચીની આસપાસ સ્વાદ પ્રમાણે 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર રેગ્યુલર ઉપયોગમાં લીધેલું છે, જે રેગ્યુલર તીખું હોય છે તે. 1 મોટી ચમચી ભરીને એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ. મરચાં ખૂબ ઓછા પ્રમાણમાં છે, લીલા મરચાં, આદું, લસણ વધારે પ્રમાણમાં છે. 2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલો બ્લેક પેપર પાવડર એટલે કાલી મરીનો પાવડર અને શેજવાન ચટણી જે રેડીમેડ મળે છે 10 રૂપિયાનું પેકેટ, એવા 2 પેકેટ મેં યુઝ કરેલા 500 ગ્રામ ચિકન માટે. તો આ 1 પેકેટ અને બીજું અડધું પેકેટ યુઝ કરેલું અને પછી જરૂર પડી એટલે આખું પેકેટ એડ કરી દીધેલું. એટલે ટોટલ 2 પેકેટ મેં યુઝ કરેલા હતા. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇઝી પ્રોસેસથી બની જશે અને ટેસ્ટમાં બહુ જ સરસ બનશે. તો સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એમાં આપણે રેડ ફૂડ કલર પણ એડ કરેલો છે. તો એ વિડીયોમાં બતાવવાનું રહી ગયું છે, પણ લુક સારું લાગે એ માટે આપણે એડ કરેલો છે, એ ઓપ્શનલ છે. હવે ઢાંકીને મેં એને 2 થી 3 કલાક સુધી તમે રહેવા દઈ શકો. મેં એને ઓવરનાઇટ રાખેલું હતું, રાત્રે મેરિનેટ કરેલું અને સવારે તમને બતાવી રહેલી છું. એમાં મેં 1 ચમચી મોટી ભરીને ફ્રેશ દૂધની મલાઈ એડ કરેલી છે અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં ચિકનને ધોતી વખતે એમાં સફેદ સડકો એટલે વિનેગર એડ કરેલો, એ ઓપ્શનલ છે, પણ એનાથી બહુ જ સરસ જ્યુસી ચિકન બને છે. તો તમારી પાસે હોય તો એ નાખીને જ તમે એને ધોજો અને નાખીને પાણીમાં 15 મિનિટ રહેવા દેજો. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતની ટૂથપીક મેં પાણીમાં
રાખેલી છે. 15 મિનિટ સુધી પાણીમાં રાખવાની, પછી આપણે યુઝ કરવાનું, જેથી ફ્રાય કરતી વખત બિલકુલ બળે નહીં. તો હવે આપણે એમાં બોટીને 1 બાય 1 એડ કરીશું. તો જુઓ, હું તમને બતાવું છું એકદમ સરળ પદ્ધતિથી. તો એક ચિકન સ્ટીક લઈશું, એટલે કે અહીંયા મેં ટૂથપીક લીધેલી છે નાની નાની, તમે મોટી સાઇઝની પણ લઈ શકો. તો એમાં આ રીતે આપણે ઇઝીલી બોટીને આ રીતે ભેળવી લઈશું, એટલે કે એમાં આ રીતે ખોસી લઈશું. તમે જોઈ શકો છો. તો એકમાં નાની નાની એવી 3 થી 4 બોટી આવી જશે. પછી ડાયરેક્ટ જ આપણે એને બ્રેડ ગમમાં એડ કરીશું અને આ રીતે ઉપરથી બ્રેડ ગમ નાખી અને હાથ વડે એને દબાવીશું. એવી રીતે 2 થી 3 વખત એના ઉપર બ્રેડ ગમને એડ કરીને આ રીતે દબાવીને આપણે ચિકન સ્ટીક બનાવીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, બ્રેડ ગમનું પ્રમાણ થોડુંક વધારે જોઈશે, કારણ કે ચિકન 500 ગ્રામ જેટલી છે, અથવા એથી પણ થોડીક વધારે છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું બની ગઈને તૈયાર થઈ ગયું છે. એ રીતે મેં બધી જ ચિકન સ્ટીક બોટી બનાવીને તૈયાર કરી લીધેલી છે. તો જુઓ, સારી એવી ક્વોન્ટિટીમાં બનાવીને તૈયાર કર્યું છે. રમઝાનના ઇફ્તાર માટે હું એને ડીપ ફ્રીઝરમાં સેવ કરવાની છું, એટલે કે એને ફ્રીઝ કરવાની છું. તો પૂરા મહિના સુધી આને કશું જ થતું નથી. તમે આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો જુઓ, ડબ્બામાં પહેલાં મેં પ્લાસ્ટિક બિછાવેલું છે, એના ઉપર એક લેયર ચિકન સ્ટીકનું કરેલું છે. પછી પાછું પ્લાસ્ટિક મેં મૂકેલું છે અને એના ઉપર આ રીતે ચિકન બોટી સ્ટીક ગોઠવી દઈશું અને પાછું એના ઉપર પ્લાસ્ટિક મૂકી દઈશું અને પછી ડબ્બો પેક કરી દઈશું. એ રીતે મેં બધી જ 1.5 જેટલો ડબ્બો, એક આ ડબ્બો અને એક બીજો નાનો ડબ્બો, એ રીતે ભરાયો છે. અને થોડીક હું તમને ફ્રાય કરીને બતાવી રહેલી છું. તો કેવી લાગે છે? તો મેં સારું એવું તેલ ગરમ કરી લીધેલું છે અને પછી એક વખત તેલ સરસ ગરમ થઈ જાય એટલે પછી મીડિયમ ફ્લેમ કરીને આપણે સ્ટીક એમાં એડ કરીશું અને મીડિયમ ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું. તો તેલને બહુ વધારે સ્લો નહીં રાખવાનું ગેસને, અને બહુ વધારે ફાસ્ટ પણ નહીં રાખવાનું, નહીંતર અંદરથી કાચું રહી જાય. અને સ્લો રાખો તો એ વધારે પડતું તેલ પી જાય. તો એકદમ સારું એવું તેલ ગરમ કર્યા પછી મીડિયમ ફ્લેમ કરી દેવાની અને આ રીતે સાઈડેથી એના ઉપર તેલ છાંટતા જઈને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી, કયા દેશમાંથી જોઈ રહેલા છો, તમારા નામ સાથે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. રેસીપી જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ ગમશે. તમારા અનુભવ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. જો કેટલી સરસ ક્રિસ્પી એવી બોટી સ્ટીક ચિકન આપણી બનીને તૈયાર છે. તો હવે આપણે એને કાઢી લઈશું અને એને સર્વ કરી લઈશું. તો એને તમે કોઈ પણ ચટણી સાથે અથવા સોસ સાથે સર્વ કરી શકો છો અને આમ જ ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં અહીં એને સોસ સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરેલું છે અને હું તમને ખાઈને પણ બતાવું છું. તો બહુ જ સરસ ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ. તો તમે પણ ટ્રાય કરો. આ રમઝાન ઇફ્તારમાં આ રેસીપીને જરૂરથી સામેલ કરો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચિકન સ્પ્રિંગ રોલની રેસીપી જોવાના છે અને ખૂબ જ સરળ પદ્ધતિથી બહુ જ ટેસ્ટી એવા બને છે. આજે રમઝાન માટે હું એને સ્ટોર કરવા માટે બનાવી રહેલી છું. તો તમને પૂરેપૂરી પ્રોસેસ બહુ જ સરળ પદ્ધતિથી બતાવીશ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, અહીં એક મોટી કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. તેલ હલકું ગરમ થાય એટલે 15 થી 20 લસણની કળીઓને આ રીતે છોલીને કાપીને મેં એડ કરી છે. પછી લીલા પ્યાજનો સફેદવાળો ભાગ આવે છે, એક નાની વાડકી જેટલો એડ કરેલો છે. હલકું સોટે કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. એમાં ગાજર એડ કરીશું. તો 1 કપ જેટલો જુલિયન કટમાં કાપેલો, એટલે લંબાઈમાં કાપેલા ગાજર એડ કરીશું. અત્યારે બહુ સરસ લાલ ગાજર બજારમાં અવેલેબલ પણ છે અને સસ્તા પણ છે. તો તમે આ રીતે જુલિયન કટ કરીને ફ્રીઝર પણ કરી શકો ગાજરને. એને આપણે હાઈ ફ્લેમ પર અડધી મિનિટ જેવું સાંતળી લઈશું. પછી એમાં આપણે કોબી એડ કરીશું. એમાં મેં લીલા મરચાં એડ કર્યા છે પહેલાં. તો લીલા મરચાં તમે લસણની સાથે પણ એડ કરી શકો છો. તો અહીં 8 થી 10 લીલા મરચાં એડ કરવાના. અહીં બહુ તીખા લીલા મરચાં નથી. હવે એમાં 1.5 કપ જેટલી કોબી એડ કરી છે. એને પણ મેં આ રીતે લંબાઈમાં પાતળી એવી કાપી છે.
હાઈ ફ્લેમ પર એને ફક્ત અડધી મિનિટ જેવું આપણે સોટે કરીશું. તો ગાજરને શેકાતા થોડીક વાર લાગતી હોય છે, પણ કોબી અને કેપ્સિકમને શેકાતા બિલકુલ વાર નથી લાગતી હોતી. તો એને ફક્ત અડધી મિનિટ જેવું 1 મિનિટ જેવું આપણે સાંતળી લઈશું. ફ્રેન્ડ્સ, બહુ સરળ પદ્ધતિ છે. વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અડધા કપ જેટલું કેપ્સિકમ લંબાઈમાં કાપેલું એડ કરેલું છે. પાછું અડધી 1 મિનિટ જેવું આપણે એને હાઈ ફ્લેમ પર સાંતળી લઈશું. અને હવે એમાં આપણે બોઇલ ચિકન એડ કરીશું. તો ચિકનને મેં સરસ રીતે ધોઈ અને બોઇલ કરી લીધેલી, અને આ રીતે એને નાના નાના ટુકડા અથવા રેસામાં કરી દેવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. તો 1 મિનિટ જેવું બધી વસ્તુ સાથે એને સાંતળી લેવાનું. હવે આપણે કેટલાક સોસીસ એમાં એડ કરીશું. શરૂઆતમાં આપણે મીઠું ઓછું નાખ્યું હતું, કારણ કે બધા સોસમાં મીઠું હોય છે. તો પાછળથી આપણે ચાખીને જરૂર લાગશે તો નાખીશું. 1 મોટી ચમચી જેટલો સોયા સોસ, ડાર્ક સોયા સોસ એડ કરેલો છે, અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ એડ કરીશું. હોટ ચીલી સોસ છે આ. બધી વસ્તુમાં 1 ચમચી ભરીને આપણે કાળી મરીનો પાવડર એડ કરેલો છે. તો મરીને મેં જે આવે છે કાળા મરી, એને મેં મિક્સર જારમાં પીસીને ડબ્બી ભરી રાખી છે. એ બહુ યુઝફુલ છે અને તમે જરૂરથી પીસીને રાખી મૂકજો. રમઝાન માસમાં તમને બહુ ઉપયોગી બનશે બધી રેસીપીમાં આ રીતે એડ કરવા માટે. છેલ્લે મેં એમાં લીલા પ્યાજનો જે લીલો વાળો હિસ્સો હોય છે, ગ્રીન હિસ્સો, એ 1 મુઠ્ઠી ભરીને એડ કર્યો છે. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ એડ કરજો. મારી પાસે ફ્રોઝન હતો. હવે મસાલો તૈયાર થઈ ગયેલો છે. ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડો થવા મૂક્યો, અને આ રેડીમેડ પળની સીટ હું ઉપયોગમાં લઈ રહેલી છું. તો એ બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને બહુ સરસ એનું રિઝલ્ટ છે. તમે જો ઘરે બનાવી હોય તો એનો યુઝ કરજો. હું રેડીમેડનો ઉપયોગ કરી રહેલી છું. આ રીતે ક્રોસમાં રાખીને એમાં આ રીતે મસાલો ભરવાનો 1 ચમચી જેવો. એક ફોલ્ડ કરીને આજુ અને બાજુ, એટલે બંને બાજુથી પણ આ રીતે ફોલ્ડ કરી દેવાનું. પછી ઉપરનો જે ભાગ બચે એમાં આપણે લઈ લગાવી દઈશું, એટલે કે સ્લરી લગાવી દઈશું. તો મેદો 2 ચમચી લઈને એમાં મેં પાણી નાખીને આ રીતની મીડિયમ ઠીક સ્લરી બનાવેલી છે. બહુ વધારે પાતળી પણ નહીં અને બહુ વધારે જાડી પણ નહીં. અને આ રીતે આપણે રોલ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ રોલ શાંતિથી બેસીને હું વાળી લઉં છું અને પછી તમને બતાવું છું. તો જુઓ, આ રોલને હું જીપલોક બેગમાં સ્ટોર કરવાની છું, તેથી ફ્રોઝરમાં વધારે જગ્યા ના રોકે. એટલે એકની ઉપર એક આ રીતે મેં પેપર બિછાવી અને પછી રોલ મૂકી અને ફ્રોઝરમાં, એટલે કે ફ્રીજના ફ્રોઝરવાળા ભાગમાં એને 2 કલાક સુધી મૂકેલા અને પછી મેં સ્ટોર કરેલા. ફ્રેન્ડ્સ, હું તમને સજેસ્ટ કરીશ કે તમે પેપરના જગ્યા પર, એટલે કે ન્યૂઝપેપરના જગ્યા પર પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરી શકો છો. રમઝાન સ્પેશિયલમાં આજે આપણે કાચા ખીમાના કબાબ બનાવવાના છે. અને ફ્રેન્ડ્સ, બહુ જ ટેસ્ટી બને છે. તો વિડીયો તમને જરૂરથી ગમશે તો લાઈક કરી દેજો. ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ બહુ જ ટેસ્ટી બને છે. બનાવીને સ્ટોર પણ કરી શકાય છે. તો અહીં મેં 500 ગ્રામ જેટલો કાચો ખીમો લીધેલો છે. એને સરસ રીતે 8 થી 10 પાણીથી ધોઈ અને એનું પાણી મેં નીચોવી લીધેલું છે. 2 હાથની વચ્ચે દબાવીને બને એટલું પાણી મેં કાઢી નાખ્યું છે, જેથી પાછળથી ફ્રાય કરતી વખતે બિલકુલ છૂટા ના પડે. એમાં 1 મોટી ચમચી ભરી મેં આદુ અને લસણની પેસ્ટ એડ કરેલી છે. અને એમાં 4 થી 5 લીલા મરચાં આ રીતે ચોપ કરીને એડ કર્યા છે. 1 મોટી ચમચી જેટલું જીરું ખાયણી દસ્તામાં વાટીને, એટલે કે ખલપાયામાં વાટીને લીધેલું છે. અને 4 થી 5 મરી, કાળા મરી પણ મેં વાટીને લીધેલા છે. અને અહીં મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે 1 મોટી ચમચી જેટલા. ના હોય તો તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો. અને અહીં મેં કસૂરી મેથી 1 મોટી ચમચી જેટલી લીધેલી છે, એ એડ કરું છું. તમારી પાસે ફ્રેશ મેથી હોય તે તમે લઈ શકો છો, અને ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. અને અહીં મેં આખા ધાણાને આ રીતે ખલપાયામાં વાટીને અધકચરા વાટીને લીધેલા છે. અને અહીં મેં આમચૂર પાવડર લીધેલો છે. એની જગ્યા પર તમે લીંબુનો રસ પણ લઈ શકો છો, 1 લીંબુનો રસ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને એમાં આપણે ફૂદીનું જે એડ કરીશું અને ધાણા એડ કરીશું એ સૂકવેલા એડ કરીશું. તો અહીં મેં લીલા ધાણાનો પાવડર એડ કર્યો છે. તમારી પાસે ફ્રેશ ધાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો. હું સ્ટોર કરવા માટે બનાવું છું, તેથી મેં
લીલા ધાણાનો પાવડર એડ કરેલો છે. એની રેસીપી પણ આપણી ચેનલ પર છે જ. અને અહીં મેં મુઠ્ઠી જેટલા ફુદીનો લીધેલા છે. ફુદીનો પણ ફ્રેન્ડ હું વધારે લાવું છું અને એને ધોઈ પાણી નિતારીને થાળીમાં થોડીક ફેલાવીને પંખા નીચે સૂકવી લઉં છું અને ફ્રીઝરમાં સ્ટોર કરી લઉં છું. એની સ્મેલ બહુ સારી લાગતી હોય છે. તમારી પાસે ફ્રેશ હોય તો ફ્રેશ યુઝ કરજો. અને અહીં મેં 3 મોટી સાઇઝના પ્યાજને ચોપ કરી એનું પાણી નિતારીને લીધેલા છે અને 2 નાની ચમચી જેટલું દેશી ઘી એડ કરેલું છે. તો એનાથી ખાવામાં બહુ જ જ્યુસી લાગશે કબાબ. એટલે ઘી તમે જરૂરથી એડ કરજો. ના હોય તો તમે 1 ચમચી એમાં તેલ એડ કરી દેજો. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની, એકદમ સારી રીતે ઉપર નીચે કરીને. અને પછી આપણે એમાં 1/4 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તમે અડધી ચમચી સુધી એડ કરી શકો છો. અને અહીં મેં ચપટી જેટલો લાલ કલર એડ કર્યો છે, જે ઓપ્શનલ છે. તો લુકવાઇઝ સારું લાગતું હોય એટલા માટે મેં લાલ કલર એડ કરેલો છે. તો મોટાભાગે સ્ટ્રીટ ફૂડમાં જે મળે છે કબાબ, એમાં કલર નાખવામાં આવતો હોય છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે એમાં મેં બાજરીનો આટો લીધેલો છે. તો પહેલાં મેં અડધા કપ જેટલો એડ કર્યો છે અને જરૂર લાગશે તો હું આગળ પણ એડ કરીશ. તો પહેલાં અડધા કપ જેટલો એડ કરીને આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. પાછી મને જરૂર લાગી તો મેં અડધા કપ જેટલો બીજો બાજરીનો આટો લીધેલો છે. એમાંથી મેં અડધો નાખ્યો છે અને પાછી જરૂર પડે એટલે પૂરેપૂરો નાખી દીધો. એટલે ટોટલ આપણે 1 કપ જેટલો બાજરીના આટાનો ઉપયોગ કરેલો છે. તો એ બાઇન્ડિંગ માટે હોય છે. હવે આપણે એમાંથી સરસ એવા લાડુ વાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આને તમે મેરિનેટ કરીને પણ કલાક સુધી મૂકી શકો, પછી ફ્રાય કરી શકો. એનો ટેસ્ટ પણ બહુ સારો લાગતો હોય છે. આ રીતે એના લડ્ડુ વાળી લેવાના છે. પહેલાં બધા જ લડ્ડુ વાળી લેવાના. બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. મેં એક ટુકડી નાખીને ચેક કરી લીધેલું છે. ગરમ તેલમાં આપણે 1 બાય 1 કબાબ એડ કરીશું અને એને મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરી લઈશું. એક વખતે સરસ રીતે ગરમ તેલ થઈ જાય, ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું. બહુ હાઈ નહીં રાખીએ, નહીંતર અંદરથી કાચા રહી જશે. અને બહુ સ્લો પણ નહીં રાખવાની, નહીંતર તેલ પી જશે. તો એ રીતે આપણે પહેલાં એડ કરીશું, પછી સાઈડ પરથી થોડું એના ઉપર આ રીતે તેલ છાંટીશું અને આપણે એને સરસ એવું મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. એક બેચને ફ્રાય થતાં 5 થી 7 મિનિટ જેવું થઈ જશે. બહુ હાઈ ફ્લેમ પર નહીં કરવાનું, નહીંતર કાચા રહી જશે અને ખીમો ચડે નહીં, કાચા નહીં સારા લાગે ખાવામાં. અને આ રીતે મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ અલટ પલટ કરીને આપણે એને ફ્રાય કરી લઈશું. તો જો એકદમ સરસ એવા ફ્રાય થઈ ગયા છે. તો આપણે એને તેલની બહાર કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ નમૂના માટે મેં થોડા તમને ફ્રાય કરીને બતાવેલા છે. બાકીનું જે મિશ્રણ છે એને હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરવાની છું. તો બહુ જ ટેસ્ટી બને છે. આ રીતે તમે કબાબ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. જુઓ, આ રીતનું બાકીનું મિશ્રણ મેં ડબ્બામાં ભરી લીધેલું છે. તો એને એરટાઇટ ડબ્બામાં ભરીને હું રેફ્રિજરેટરમાં સ્ટોર કરીશ. અને રમઝાન મહિનામાં તમે આગળથી પણ આવું બનાવીને સ્ટોર કરી શકો, જેથી તમને ઈબાદત માટેનો સમય મળી રહે અને બીજા અન્ય કામ પણ તમે કરી શકો અને ઘરનું હેલ્ધી ઘરવાળાઓને ખવડાવી શકો. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટ્રાય કરો. તમને મારી રેસીપી કેવી લાગે છે એ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. ફ્રેન્ડ્સ, પ્લીઝ જરૂરથી વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મને તમારો સપોર્ટ કરતા રહેજો. તમને આપણી ચેનલ ઉપર રમઝાન સ્પેશિયલમાં બીજી અન્ય રેસિપીઝ પણ મળી રહેશે. બહુ જ સિમ્પલ તરીકાથી એકદમ સરળ રીતે હું તમને બનાવતા બતાવું છું અને બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચિકન બોટી સમોસાની રેસીપી જોવાના છે. મેં એને બનાવીને ફ્રીઝ કરેલા છે. ફ્રેન્ડ્સ, બહુ જ સરળ રેસીપી છે. ગમે તો લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ ચિકન બોટી સમોસા બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલી ચિકનને સરસ રીતે ધોઈને લીધેલી છે. તો એને 2 થી 3 પાણીથી સરસ રીતે ધોઈ લેવાની. મેં સળકો નાખીને સરસ રીતે એને ધોઈ લીધેલી છે. અને આ રીતના એના મીડિયમ પીસ કરેલા છે. થોડા મીડિયમ સાઇઝના, બહુ નાના પણ નહીં અને બહુ વધારે મોટા પણ નહીં. હવે આપણે ચિકનને મેરિનેટ કરીશું. તો આ સ્ટેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મેરિનેશન કરીને તમે ફ્રીઝમાં ઓવરનાઇટ પણ રાખી શકો. તો અહીં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે. ચાટ મસાલો અડધી ચમચી જેટલો, જો ના હોય તો તમે લીંબુનો રસ એડ કરજો. શેકેલા જીરાનો પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર જે તીખું છે અને 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ.
1.5 થી 2 ચમચી જેટલું દહીં એડ કર્યું છે. તો અહીં મોડું દહીં એડ કર્યું છે, જે પંજાબી દહીં મળે છે એ એડ કર્યું છે. એમાં બહુ ખટાશ નથી હોતી અને થોડુંક ઘાટ દહીં હોય છે. હવે આપણે સરસ રીતે એને મેરિનેટ કરી લઈશું અને સરસ રીતે બધી બોટી ઉપર બધો મસાલો ચડી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઇઝી છે. તમે તમારી ઇફતારમાં આને જરૂરથી સામેલ કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. તો જુઓ, આ રીતે મેં મેરિનેટ કરી દીધેલું છે અને ઢાંકીને હું અડધા કલાક સુધી મૂકી દઈશ. વધારે સમય હોય તો તમે ઓવરનાઇટ પણ મૂકી શકો છો અને સમય ના હોય તો તમે તાત્કાલિક પણ આગળની પ્રોસેસ કરી શકો છો. તો અડધો કલાક જેવું થઈ ગયું છે. ચિકન પણ સારું એવું મેરિનેટ થઈ ગયું છે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો જુઓ, સરસ એવું મેરિનેશન થઈ ગયું છે. બહુ જ સરસ સ્મેલ આવે છે આ ટાઈમે. બીજી બાજુ મેં ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલી છે. તેમાં 2 ચમચી જેટલું આપણે ઓઇલ એડ કરીશું, રેગ્યુલર રિફાઇન ઓઇલ. તમે બટર પણ એડ કરી શકો છો એની સાથે. મેં ફક્ત રિફાઇન ઓઇલનો ઉપયોગ કર્યો છે. એમાં આપણે મેરિનેટેડ ચિકન એડ કરી દઈશું અને સરસ રીતે 1 થી 2 વખત મિક્સ કરી દઈશું. સાથે સાથે જે બાઉલમાં આપણે ચિકનને મેરિનેટ કરેલી એમાં થોડુંક પાણી એડ કર્યું છે મેં, અડધા કપ જેવું. તો પાણી એડ કરીને સરસ રીતે બધો મસાલો એમાં લઈ લેવાનો જે રહી ગયો હોય બાઉલમાં અને એ આપણે પાણી આમાં એડ કરી દઈશું. તો આપણે ચિકનને આ પાણીમાં ચડાવીશું, એટલે કે સરસ રીતે એને ચડવા દઈશું, સરસ સોફ્ટ થવા દઈશું. તો મિક્સ કરીને આપણે એને ઢાંકીને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે 2 થી 3 વખત પણ મિક્સ કરી લઈશું. તો એને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું અને એક વખત મીડિયમ ફ્લેમ પર કરીને 1-2 મિનિટના અંતરે આપણે એને સરસ થવા દેવાનું. તો જુઓ, એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને એને સરસ એવું ઠંડુ પડવા દઈશું હવે આપણે. અને બીજી બાજુ આપણે મેદાની સ્લરી તૈયાર કરી લઈશું. તો બહુ વધારે પાતળી સ્લરી નથી બનાવવાની. 2 ચમચી જેટલો મેં મેદો લીધેલો છે. એમાં થોડુંક કરીને હું પાણી એડ કરીશ અને એક ઘટ્ટ પેસ્ટ જેવું બનાવીશ. તો બહુ વધારે ઘટ્ટ પણ નહીં અને બહુ વધારે પાતળું પણ નહીં. એ રીતે મીડિયમ પેસ્ટ બનાવીને તૈયાર કરીશું, જેનો આગળ આપણે ચિકન બોટી સમોસા બનાવવામાં ઉપયોગ કરીશું. હવે પેસ્ટ પણ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. તો હું તમને આગળની બીજી પ્રોસેસ કરીને બતાવીશ. બીજી બાજુ ચિકન પણ સરસ ઠંડી પડી ગઈ છે. મેં એને પંખા નીચે ઠંડી કરી લીધેલી છે. આજે હું તૈયાર સમોસાના પડનો ઉપયોગ કરું છું. જો તમારી બોટીની સાઇઝ નાની હોય તો તમે સમોસાને વચ્ચેથી ઊભો કટ લગાવી શકો છો. મારી અમુક બોટી મોટી છે એટલે હું આખો જ પડ રાખું છું સમોસાનો. આ રીતે બોટી મૂકીને ફીટોફીટ રોલ વાળીશું અને છેડા ઉપર આપણે જે પેસ્ટ બનાવેલી છે એ લગાવી દઈશું અને પ્રોપર એવું ચોંટાડી દઈશું. બીજી બાજુ ટૂથપીક અને લાકડીઓ જે રેડીમેડ હોય છે તે મેં પાણીમાં ડુબોળીને રાખેલી છે, જેથી તેલમાં ફ્રાય કરીએ ત્યારે બળે નહીં. અને આ રીતે મેં ચિકન બોટી સમોસો બનાવીને તૈયાર કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતની મોટી તમારી પાસે સ્ટીક હોય તો એમાં 4 થી 5 તમે આ રીતે એક સાથે પણ કરી શકો છો. બરાબર. તો આ બધા જ મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધા. તમે જોઈ શકો છો કેટલાકમાં મેં નાની ટૂથપીક ઉપયોગમાં લીધેલી છે અને કેટલાકમાં મોટી મેં જે સળી મળતી હોય છે તે લીધેલી છે સ્ટીક. અને હવે હું એને ફ્રીઝ કરીશ. તો ફ્રેન્ડ્સ, મેં એને 3 કલાક જેવું રેફ્રિજરેટરમાં આ રીતે રાખી મૂકેલું અને પ્લાસ્ટિકની કોથળીઓ વચ્ચે મેં મૂકેલી કે જેથી એકબીજા જોડે ચોંટી ન જાય. અને પછી સરસ કડક થઈ ગયા 2-3 કલાક રેફ્રિજરેટરમાં. પછી મેં એને જીપલોક બેગમાં આ રીતે મૂકીને સ્ટોર કરેલા. તો હું તમને બતાવી દઉં છું જેથી તમને આઈડિયા આવી જાય. અને જો તમારે તૈયારીમાં એને ફ્રાય કરવા હોય તો પણ કરી શકો છો. અને આ રીતે 1 મહિના સુધી તમે એને રેફ્રિજરેટરમાં સ્ટોર પણ કરી શકો છો. તો જુઓ, બહુ જ ટેસ્ટી ચિકન બોટી સમોસા બનીને તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું.